નમસ્કાર મિત્રો, હું મયંક પટેલ આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે આપણે ચેપ્ટર 4 બની રહ્યા છીએ, એની અંદર પાર્ટ 4 આવ્યા છીએ. બરાબર. હવે મિત્રો, બોર્ડ એક્ઝામ એકદમ નજીક જ છે, તો આપણો પ્રયાસ એવો રહેશે કે દિવસના બે વિડીયો આવે. ઓકે, તો તમામ મિત્રોએ એ બે વિડીયો દિવસનો સમય કાઢીને જોઈ લેવા, અને આપણા વિડીયોની ડ્યુરેશન હવેથી 20 થી 25 મિનિટની અંદર જ રહેશે, જેથી કરીને વધારે પડતું લોડ પણ ના લેવાય અને ઓછા સમયની અંદર સારું એવું સિલેબસ કવર થઈ જાય. ઓકે, તો પાર્ટ 4 અને આપણું ચેપ્ટર 4 ના આગળના ટોપિક પર જઈએ તો ખરા ખોટામાં પહેલો પ્રશ્ન છે મિત્રો, સમીકરણ x² + 3x + 12 બરાબર 0 ના વાસ્તવિક બીજ નથી. તો મિત્રો, વાસ્તવિક બીજ છે કે નહીં કોના આધારે નક્કી થાય? વિવેચકના આધારે. બરાબર. વિવેચક, તો વિવેચકને આપણે શાના વડે દર્શાવીએ છીએ? ડી વડે. તો આપણને ખબર છે કે ભાઈ ડી ગ્રેટર દેન 0 હોય તો કેવા શૂન્ય મળે? બે વાસ્તવિક પણ કેવા? ભિન્ન મળે, ભિન્ન શૂન્ય. ઓકે, ડી ઇઝ ઇક્વલ ટુ 0 તો કેવા મળે? બે વાસ્તવિક પણ કેવા મિત્રો? સમાન શૂન્ય મળે. ઓકે, એટલે આ સિચ્યુએશનમાં આપણે એક શૂન્ય પણ કહી શકીએ. અને જો ડી લેસ દેન 0 હોય તો વાસ્તવિક શૂન્ય ન મળે. ઓકે, વાસ્તવિક અને કાલ્પનિક વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. તો અહીંયા જુઓ શું કહે છે, સમીકરણ x² + 3x + 12. તો અહીંયા a બરાબર કેટલો છે? 1, b બરાબર કેટલો છે? 3 અને c બરાબર કેટલો છે? 12. ઓકે, તો આપણે વિવેચકનું સૂત્ર આપણને ખબર છે, d બરાબર શું થાય? b² - 4ac. તો ચલો b ની વેલ્યુ મૂકીએ. અહીંયા b ની વેલ્યુ કેટલી આપેલી છે? 3² - 4. a ની વેલ્યુ 1 અને c ની વેલ્યુ 12. તો 3² કેટલો થશે? 9 અને 12 × 4 = 36, 1 × 36 એટલે કે 36. તો આપણો જવાબ આવશે -27, જે 0 કરતા કેવો છે? નાનો. તો આપણે ત્રીજી કન્ડિશનનું પાલન થાય છે. અહીંયા આપણો ડી કેવો છે? 0 કરતા નાનો. જો 0 કરતા નાનો હોય તો વાસ્તવિક શૂન્ય મળશે નહીં. વાસ્તવિક શૂન્ય એટલે કે બીજ જ. બરાબર, શૂન્ય એ જ બીજ. તો અહીંયા કેવું આવશે? સાચું, કારણ કે વાસ્તવિક બીજ મળતા નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, ક્વેશ્ચન શું કહે છે કે x² - 0.4 બરાબર 0 નું એક બીજ એટલે કે 1 0 0.2 છે. તો આપણે મિત્રો શૂન્ય હોય કે ના હોય એ ચકાસવું હોય તો સિમ્પલી શું કરવાનું છે? શૂન્ય છે કે નહીં તે ચકાસવું છે તો સિમ્પલી આપણે x ની જગ્યાએ શૂન્યની કિંમત મૂકી દેવાની. જો આપણને જવાબ 0 મળે તો એ એનું શૂન્ય છે, બાકી એનું શૂન્ય થશે નહીં. ઓકે, તો ચલો આપણે x બરાબર કેટલા લઈ લઈએ? 0.2. તો ઓકે, તો ચલો મિત્રો, આની અંદર ઘણાને 0.2 નો વર્ગ કરવામાં ભૂલ થતી હોય તો આપણે 2/10 લઈ લેવાના. બહુ ચિંતા કરવાની નહીં. તો જુઓ, 2/10 નો વર્ગ -0.4. ઓકે, બરાબર 0 કહે છે. પણ આપણે 2 નો વર્ગ કેટલો થશે? 4. 10 નો વર્ગ કેટલો થશે? 100 -0.4. તો આપણો જવાબ શું થશે મિત્રો? 0.04 - 0.4. તો અહીંયા જુઓ મિત્રો, આપણો જવાબ શું આવશે? -0.36. કારણ કે જો તમે અહીંયા બાદબાકી કરો 0.04 નાની છે. બરાબર, તો આ પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો તો મોટી સંખ્યા છે 0.4. પાછળ શૂન્ય મૂકી દઈએ તો અહીંયા જવાબ આવશે 0.36. ઓકે, પણ કેવા? પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યાની નિશાની એટલે મોટી સંખ્યા 0.4 છે તો માઇનસ આઈ નિશાની આની એટલે -0.36 નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો આ આનું બીજ થશે નહીં. તો આપણો જવાબ શું આવશે? ખોટું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે બીજ હોય. ઓકે, ઓછામાં ઓછા મિત્રો બે બીજ હોય કે ના હોય હવે આપણે આગળના પ્રશ્નમાં આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, પણ જોઈ લઈએ. ઓછામાં ઓછા બે બીજ કહે છે. ઓછામાં ઓછા બે બીજ. તો અહીંયા શું કહે છે? ઓછામાં ઓછા બે બીજ હોવા જોઈએ. તો પછી એનો મતલબ શું? વધુમાં વધુ તો ગમે તેટલા હોઈ શકે. તો ના મિત્રો, વધુમાં વધુ નહીં. અહીંયા વર્ડ શું આવવું જોઈએ? વધુમાં વધુ બે બીજ હોય. વધુમાં વધુ કેટલા બીજ હોય? બે બીજ. બે બીજથી વધારે તો ના જ હોય દ્વિઘાત. જો ત્રિઘાત હોય તો 3 હોય વધુમાં વધુ. 4 ઘાત વાળું હોય તો વધુમાં વધુ કેટલા બીજ થાય? 4 થાય. જેટલી ઘાત હોય એટલા બીજ થાય. એટલે ઓછામાં ઓછો શબ્દ વાપર્યો છે એટલે આપણો આ જવાબ શું આવશે? ખોટું. જો વધુમાં વધુ બે બીજ વાપર્યો હોય તો સાચું, કારણ કે બે લિમિટ પૂરી થઈ જાય છે, 2 થી વધારે શૂન્ય ના હોય.
બહુ ચાન્સ મારો તો 2 જ મળે, 2 થી વધુ નહીં મળે. અહીંયા તો શું કહે છે કે ઓછામાં ઓછા 2, તો ઓછામાં ઓછા 2 હોય તો ચાલે, પણ આગળ એના કરતા વધારે હોઈ શકે, પણ ઓછામાં ઓછા 2 તો હોય ના મિત્રો. ઓછામાં ઓછા 2 હોય એવું નથી. એવું જો એનો મતલબ એવું કાઢીએ તો વધારે તો અનલિમિટેડ થઈ જાય. 3 હોય, 4 હોય, 5 હોય, પણ આપણને ખબર છે કે દ્વિઘાતમાં વધુમાં વધુ આપણને 2 જ શૂન્યો મળશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દ્વિઘાત સમીકરણ 2x² - 5x + 3 ના બીજ સમાન છે. ઓકે, બીજ સમાન હોય મિત્રો તો આપણો ડી કેટલો મળે? 0 મળે. આપણે આગળ જ ચર્ચા કરી, બરાબર. અહીંયા જુઓ કે ભાઈ ડી બરાબર 0 હોય તો સમાન મળે બીજ, શૂન્ય એટલે બીજ, બરાબર. તો ચલો અહીંયા જોઈએ હવે. તો અહીંયા શું કહે છે? દ્વિઘાત સમીકરણ 2x² - 5x + 3 ના બીજ સમાન છે. તો પહેલા તો a બરાબર નક્કી કરી લઈએ 2, b બરાબર નક્કી કરી લઈએ -5 અને c બરાબર નક્કી કરી લઈએ 3. ઓકે, તો હવે વિવેચક શોધી નાખીએ. d બરાબર b² - 4ac. જો મિત્રો ઘણી જગ્યાએ d બદલે ડેલ્ટા વાપરેલો હશે આ રીતે. ઓકે, તો જો આવું ડેલ્ટા શબ્દ વાપર્યો તો આપણે ગભરાવાનું નહીં, આપણને ખબર છે કે આ જ આપણું વિવેચક દર્શાવે છે. ચલો તો હવે b ની વેલ્યુ મૂકીએ. -5² - 4, a ની વેલ્યુ 2 અને 3. ઓકે, તો 25, 5² કેટલો થઈ જશે? 25 - 4 દુ 8 અને 8 3 24. તો આપણો જવાબ કેટલો આવ્યો? 1, જે 0 કરતા કેવો છે? મોટો. તો 0 કરતા મોટો હોય તો આપણને ખબર છે કેવા મળે? ભિન્ન શૂન્ય મળે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ભિન્ન શૂન્ય. સમાન મળશે નહીં, ભિન્ન મળે. ઓકે, તો આ જવાબ થઈ જશે ખોટું. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો કોઈ દ્વિઘાત સમીકરણના બંને બીજ ધન હોય તો x નો સહગુણક અને અચર પદના ચિહ્નો સમાન હોય છે. તો સૌથી પહેલા અહીંયા આપણે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખી દઈએ. ax² + bx + c બરાબર 0. ઓકે, તો અહીંયા મિત્રો શું કહે છે કે બંને બીજ ધન છે. ઓકે, તો હવે અહીંયા આપણે વાત કોની થાય છે? સહગુણક. અહીંયા x² નો સહગુણક છે. હા મિત્રો. ઓકે, તો x² નો સહગુણક એટલે કે a ની વાત થાય છે. બીજું અચર પદ એટલે કોની વાત થાય છે? c ની. હવે જો મિત્રો જ્યારે વ્યાપક સ્વરૂપ લખતા હોય તો બાજુમાં નોટ = 0 લખી જ દેવું. કારણ કે જો a 0 થઈ જશે તો પછી આ આખું પદ 0 થઈ જશે, એટલે કે આ દ્વિઘાત બદલે કેવું સમીકરણ થઈ જશે? સુરેખ સમીકરણ થઈ જશે, એટલા માટે. ઓકે, તો અહીંયા a ની અને c ની વાત થાય છે. તો a અને c એટલે કે c ભાગ્યા a આપણને શું મળતું હતું? યાદ કરો બીજા ચેપ્ટરની અંદર. બીજા ચેપ્ટરની અંદર આપણને c ભાગ્યા a બંને શૂન્યોનો ગુણાકાર મળતો હતો. ઓકે, અહીંયા બંને શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a થાય. ઓકે, હવે અહીંયા શું કહે છે? બંને બીજ ધન છે. તો ધન ગુણ્યા તમે ધન કરો, ધન ગુણ્યા ધન કરો તો તમારો જવાબ કેવો આવે? ધન જ આવશે મિત્રો. ઓકે, તમારો જવાબ કેવો આવશે? ધન. હવે તમારે અહીંયાની કન્ડિશન પ્રમાણે જોયું કે બંને બીજ ધન છે. તો બંને બીજ ધન ક્યારે થાય? જ્યારે c અને a બંનેની નિશાની કો તો કેવી હોય? ઋણ હોય. કો તો બંનેની નિશાની કેવી હોય? ધન હોય. આ ઋણ ઋણ ઉડી જાય ત્યારે ધન થાય. ઓકે, અથવા તો બંને ઓલરેડી ધન હોય ત્યારે ધન થાય. તો અહીંયા મિત્રો શું થયું? જુઓ, c અને a બંનેની નિશાની કેવા આવે છે? સમાન આવે છે. તો અહીંયા જો કોઈ પણ દ્વિઘાત સમીકરણના બંને બીજ ધન હોય અથવા તો મિત્રો જો બંને બીજ ઋણ હોય, બરાબર. તો જો બંને બીજ ઋણ હોય તો પણ ગુણાકાર કેટલો થશે? ધન જ થશે. ઓકે, હવે ધન માટે કન્ડિશન શું છે? કે c બંનેમાં ઋણ હોવો જોઈએ અને c બંનેમાં ધન. અહીંયા ધન બદલે ઋણ હોય ને મિત્રો તો પણ આ જ જવાબ થશે કે જો કોઈ દ્વિઘાત સમીકરણના બંને બીજ સમાન હોય અથવા તો ધન હોય અથવા તો બંને ઋણ હોય, બરાબર, તો x² નો સહગુણક અને અચર પદના ચિહ્નો કેવા? સમાન જ થશે. કેવી રીતે? તો ફરીથી એક વખત જોઈ લો. જુઓ, આપણને ખબર છે કે બંનેનો ગુણાકાર, બંને ધન હોય તો પણ ગુણાકાર ધન મળશે. ઓકે, હું જરાક પેનનો કલર બદલી દઉં, બરાબર. જુઓ, બંને બીજની વાત કરીએ, બરાબર. તો બંને બીજ ધન હોય તો પણ તમારો જવાબ ધન આવશે. બંને બીજ ઋણ હોય તો પણ તમારો જવાબ કેવો આવશે? ધન જ આવશે. જવાબ ધન ક્યારે આવે? જ્યારે c અને a બંનેની નિશાની કેવી હોય? સરખી હોય ત્યારે જ. જો c એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો c ભાગ્યા a નો જવાબ તમારો કેવો આવે? ઋણ આવે. તો અહીંયા તો જવાબ ધન ક્યારે આવે? જ્યારે બંને માઇનસ હોય અથવા તો બંને કેવા હોય? પ્લસ. એટલે કે x² નો સહગુણક એટલે કે a અને અચર પદ એટલે કે c બંનેની નિશાની કેવી થશે? સમાન જ થશે. ઓકે, તો આપણો આ જવાબ સાચો આવશે. પ્રશ્ન આ ઋણ માટે પૂછાય, બંને બીજ ઋણ હોય, અથવા પ્રશ્ન એવો આવે બંને બીજ ધન હોય, અથવા તો પ્રશ્ન એવો આવે કે બંને બીજની સંજ્ઞા સમાન હોય
તો એક્સ સ્ક્વેરનું સહગુણક અને અચળ પદના ચિહ્ન સમાન જ થશે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ હવે. ઓકે મિત્રો, તો આગળનો પ્રશ્ન છે સમીકરણ 49x² - 2025 = 0 ના બંને બીજ પરસ્પર વિરોધી છે. તો જો મિત્રો, પરસ્પર વિરોધી કીધા છે તો પરસ્પર વિરોધી ક્યારે થાય? ઓકે, તો વિરોધી એટલે કે બંને એક ધન હોય તો બીજું કેવું હોય? ઋણ હોય, અને બંને બીજ સરખા હશે. તો અહીંયા જુઓ, પહેલા તો આપણે આ રીતે ગણી શકીએ. કેવી રીતે? કે રકમ આપી છે 49x² - 2025. તો આ a² - b² ના ફોર્મમાં જોઈ શકાય આને. બરાબર. તો આપણે નિત્યસમની રીતે કરીએ તો જુઓ 7x², ઓકે, અને આ 4 પંચા 20 એટલે કે આ 45 નો વર્ગ થાય. બરાબર. તો આ 45 નો વર્ગ. ઓકે, તો પછી આના અવયવ પાડવા હોય તો આ રીતે પડી શકે કે a² - b² છે તો a + b અને a - b એટલે કે 7x - 45 = 0 = 0 = 0. ઓકે, જો આની અંદર x કરતા બનાવું તો શું થશે? -45/7. જો અહીંયા x કરતા બનાવું તો શું થશે? x = 45/7. તો જો બંને શૂન્ય પરસ્પર વિરોધી આવે તો આ જવાબ સાચો થશે. ઓકે, જો બીજી રીતે આ પ્રશ્ન વિચારીએ મિત્રો તો આને આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો 49x², b તો આપ્યો નથી તો 0x - 2025 = 0. ઓકે, તો આને બીજા સ્વરૂપમાં જોઈએ તો આ રીતે લખાય. કારણ કે જરૂરી નથી કે આપણે કોઈ પણ એક્ઝામ્પલની રકમ એટલી ઈઝી હોય કે આપણે આ રીતે ગણી શકીએ. ઘણી વખત કોમ્પ્લિકેટેડ રકમ આપેલી હોય તો પછી આપણે ઇશ્યુ ના થાય એટલા માટે. ઓકે, તો એના માટે શું ધ્યાન રાખીશું? અહીંયા a બરાબર લખી દઈએ 49, b બરાબર 0 અને c બરાબર -2025. અહીંયા પરસ્પર વિરોધી છે. આપણે તો નિશાની જ જોવાની છે કે બંને પ્લસ મળે છે કે બંને માઇનસ મળે છે, અથવા તો એક પ્લસ મળે છે અથવા તો એક માઇનસ. કેટલા મળે છે, વેલ્યુ કેટલી છે એ આપણે જોવાનું નથી કીધું. આપણને ખાલી એટલું કીધું પરસ્પર વિરોધી છે કે નહીં. ઓકે, તો આપણને ખબર છે કે અહીંયા જો પરસ્પર વિરોધી હોય આલ્ફા ગુણ્યા બીટા, પરસ્પર વિરોધી હોય તો જવાબ કેવો આવે? ઋણ આવે. પરસ્પર વિરોધી એટલે કે એક પ્લસ ગુણ્યા બીજું માઇનસ હોય તો જવાબ ઋણ આવે. બરાબર. અથવા તો એક માઇનસ હોય ગુણ્યા બીજું પ્લસ હોય તો જવાબ કેવો આવે? ઋણ આવે. ક્લિયર? હવે અહીંયા આપણે આપણો જવાબ જોઈએ તો આપણને ખબર છે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલો થાય? c/a. તો c કેટલો છે? -2025/49. તો અહીંયા જો આપણો જવાબ કેવો આવે છે? ઋણ આવે છે. તો અહીંયા ઋણ ક્યારે જવાબ આવે? જ્યારે બંનેની નિશાની કેવી હોય? વિરોધી હોય. તો અહીંયા બંનેની નિશાની વિરોધી થઈ જાય છે, આપણો જવાબ પણ ઋણ આવી જાય છે. તો આ શું થશે? સાચું. તો જો મિત્રો, બંને પર્સપેક્ટિવથી આપણે જોઈ લીધું. ઓકે, રકમ સીધી રીતમાં ઈઝી રકમ હોય તો આ રીતે પણ કરી શકાય. રકમ થોડી કોમ્પ્લિકેટેડ લાગે છે તો આપણે આગળ જોયું શું થતું હતું? ચિહ્નો સમાન કીધા હતા. બરાબર. અહીંયા ચિહ્નો પરસ્પર વિરોધી કીધા. ચિહ્નો સમાન હોય તો તમારે શું થાય? c/a કેવું મળે? ધન મળે, એટલે કે શૂન્યનો ગુણાકાર. બરાબર. અને જો ચિહ્નો પરસ્પર વિરોધી હોય તો પછી બંનેનો ગુણાકાર તમને કેવો મળે? ઋણ મળે. કારણ કે એક પ્લસ હોય બીજું માઇનસ હોય તો પ્લસ અને માઇનસનો ગુણાકાર કેટલો થાય? ઋણ થાય. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે દ્વિઘાત સમીકરણ x² - 7x + 12 = 0 નો ઉકેલ 3 અને 4 છે. તો મિત્રો, મેં કીધું ઉકેલ તમને આપેલો હોય તો બહુ લોડ નહીં લેવાનો. x ની જગ્યાએ વારાફરતી ઉકેલ મૂકવાના. જો જવાબ 0 આવી જતો હોય તો બંને ઉકેલ થશે, નહીં તો નહીં થાય. ઓકે, તો ચલો હું પહેલા 3 મૂકું x ની જગ્યાએ. x = 3 લેતા. ઓકે, તો 3/2 - 7 કૌંસમાં 3 + 12 = 0. તો 3 3 9 -21 + 12 = 0. તો 12 9 માંથી 21 જાય તો -12 -12 + 12 કેટલા થઈ ગયા? 0 = 0. ચલો 3 તો ઉકેલ છે. હવે વાત કોની કરીએ? 4 ની. ઓકે, તો x = 4 લેતા તો કેટલા થશે? 4/2 - 7 × 4 + 12 = 0. તો 4 4 16, 7 4 28 + 12 = 0. 16 માંથી 28 જાય તો -12 + 12 = 0. તો -12 + 12 0 થઈ ગયા. તો હા, 4 પણ એનો ઉકેલ છે. તો આપણો જવાબ શું આવશે મિત્રો? સાચો. ઓકે, અને એક બીજી રીત પણ એવી છે કે આપણને જો સમીકરણ નાનું લાગે છે તો એનો ઉકેલ શોધી નાખ્યા હોય એવું પાડીએ. 7x + 12 = 0. અહીંયા a × c કેવું મળે છે? +12. ઓકે, એક અહીંયા આનો સહગુણક 1, નાનો સહગુણક 12. a × c આપણને +12 મળે છે. +12 મળે મતલબ પ્લસ મળે તો એવા અવયવ પાડવાના, તફાવત મધ્યમ પદ, સોરી સરવાળો મધ્યમ પદ થાય. તો 4 3 12. તો અને બંને પદ આગળ કઈ નિશાની આવશે? મધ્યમ પદની. ઓકે, તો +12 = 0.
ઓકે, તો અહીંયા શું થઈ જશે, x કોમન કાઢીએ તો x માઇનસ 4. ઓકે, અહીંયા -3 કોમન કાઢીએ તો x માઇનસ 4 બરાબર 0. હવે બંનેમાંથી x માઇનસ 4 કોમન કાઢીએ તો x માઇનસ 4 ને x માઇનસ 3 બરાબર 0. ચલો હું આ x ને કરતા બનાવું તો x બરાબર 4 અથવા તો x બરાબર 3. સિમ્પલ. ઓકે, તો આ રીતે પણ કરી શકાય. પણ મિત્રો બેટર વે આ છે. ઓકે, આમાં તમારો ટાઈમ ઓછો બગડશે. આમાં જો અવયવ પાડવામાં તકલીફ પડતી હશે કે કોઈ મોટી સંખ્યા આપેલી હશે તો એ વખતે આ રીતની આ પ્રોસેસ કરવી તમારા માટે થોડી હાર્ડ પડી જશે. એટલે બેટર છે કે આપણે આને ફોલો કરવાની. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે દ્વિઘાત સમીકરણ 100x² - 20x + 1 ના બે સમાન બીજ છે. તો સમાન બીજ માટે મિત્રો આપણે ડી શોધી લેવાનું. જો ડી 0 મળે તો સમાન છે, નહીં તો નથી. ઓકે, તો ડી બરાબર b² - 4ac. ઓકે, તો ચલો અહીંયા લખી દઈએ. a બરાબર કેટલા છે 100, b બરાબર કેટલા છે -20, c બરાબર કેટલા છે 1. ચલો તો b ની વેલ્યુ -20 નો વર્ગ 4, a ની કિંમત 100 અને c ની કિંમત 1. તો -20 નો વર્ગ કેટલો થઈ જાય મિત્રો, પ્લસ જ થાય, +400. ઓકે, કારણ કે ઘાત બેકી છે તો ઋણ સંખ્યાનો એ વર્ગ હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય તો જવાબ ધન જ આવે. ઓકે, અને 4 × 100 કેટલા થઈ જશે 400. તો જવાબ કેટલો આવી ગયો 0. તો અહીંયા ડી બરાબર આપણને 0 મળ્યો. તો સમાન બીજ છે, સાચી વાત. તો આપણો આ જવાબ કેવો આવશે, સાચો. ચલો મિત્રો આગળના ક્વેશ્ચન પર જઈએ. દ્વિઘાત સમીકરણ ax² + bx + c માટે જો b² - 4ac < 0 તો કોઈ વાસ્તવિક બીજ ન મળે. તો અહીંયા સીધી વાત છે, ડી 0 કરતા નાનો એટલે કેવો છે, ઋણ છે. ઋણ હોય તો વાસ્તવિક બીજ મળે ના. વાસ્તવિક બીજ ના મળે તો કેવા બીજ મળે મિત્રો, તો કાલ્પનિક બીજ મળે. હવે કાલ્પનિક બીજ એટલે શું, તો કાલ્પનિક બીજ આપણે ધોરણ 11 થી ભણવાના આવશે. કાલ્પનિક સંખ્યાઓ, બરાબર. ઘણી જગ્યાએ વર્ગમૂળમાં -3 તો આ કાલ્પનિક સંખ્યા કહેવાય. આવી સંખ્યા વાસ્તવિક એટલે કે હકીકતમાં એક્ઝિસ્ટ કરતી નથી. તો આપણને એમ થાય કે હકીકતમાં એક્ઝિસ્ટ કરતી સંખ્યા કોને કહેવાય, વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાની સીધી વ્યાખ્યા શું છે, વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા એ છે, વાસ્તવિક સંખ્યા તો જે સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય. સંખ્યા રેખા પર દર્શાવી શકાય, બરાબર. તેને કેવી સંખ્યા કહેવાય, વાસ્તવિક સંખ્યા કહે છે. ઓકે, ડન. તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલા સુધી જ. ઓકે, તો જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. ઘણા મિત્રો હજુ વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી. ઓકે, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કંઈ પ્રોબ્લેમ હોય કે એવું કંઈ હોય કે તમારા કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, જેથી કરીને એમને પણ કંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય. ઓકે, તો તમામ મિત્રોનું થેન્ક યુ. મળીએ આવતા લેક્ચરની અંદર જેમાં આપણે ચેપ્ટર 5 ચાલુ કરીશું.